ગુજરાતીઓના પ્રભાતની મધુર શરૂઆતથી લઈને અતિથિ દેવો ભવની સંસ્કૃતિ સુધી જેની મીઠાશ વણાયેલી છે એ આ ખાંડ આજે ગરીબ અને મધ્યમ વર્ગના રસોડામાંથી ગાયબ થઈને મોંઘવારીના આકરા ઘૂંટડા પીવડાવી રહી છે। સવાર પડે ને ઘર ઘરમાં ગુંજતો ચાનો સાદ હોય કે ઘરે આવેલા પાણાને આવકારવાનો અનેરો હરખ ગુજરાતીઓની આતિથ્ય ભાવના ખાંડના 2 દાણા વગર અધૂરી ગણાય છે। પરંતુ આજે એ જ મોહક મીઠાશ સામાન્ય માનવીના મોંનો સ્વાદ બગાડી રહી છે। રસોડાના બજેટના તાણાવાણા વિખેરાઈ ગયા છે, કારણ કે વર્ષના પ્રારંભે આશરે 40 રૂપિયા કિલોના ભાવે મળતી સસ્તી ખાંડ આજે સાતમના કૂદકે સીધી 70 રૂપિયે પહોંચી ગઈ છે। ભાવમાં આવેલા આ ધરખમ ઉછાળાએ ગૃહિણીઓના માસિક રસોડા બજેટની તમામ ગણતરીઓ ઊંધી વાળી દીધી છે। દૂધ, ચા અને ખાંડના ત્રિવેણી સંગમ વગર જેમના દિવસની શરૂઆત નથી થતી, તેવા મધ્યમવર્ગીય પરિવારો માટે હવે ચાની ચુસ્કી પણ મોંઘીદાટ બની ગઈ છે। આવકની મર્યાદા અને સામે ખર્ચનો આસમાને પહોંચતો આંકડો ગૃહિણીઓની ચિંતામાં 9 ગણો વધારો કરી રહ્યો છે। જે ખાંડ ગઈકાલ સુધી દરેક સામાન્ય નાગરિકની પહોંચમાં સહજતાથી ઉપલબ્ધ હતી, તે જ ખાંડ આજે રસોડાના કબાટમાં સાચવીને વાપરવાની વસ્તુ બની ગઈ છે। સતત વધી રહેલા ભાવોના કારણે હવે રસોડામાં મીઠાશ ઘટાડીને મોંઘવારી સામે સંઘર્ષ કરવાનો સમય આવી પૂગ્યો છે। ગૃહિણીઓ માટે રસોડાનો ખર્ચ સંભાળવો એ કોઈ ધગધગતા અંગારા પર ચાલવા સમાન સાબિત થઈ રહ્યું છે। ખાંડના ભાવ વધે તો અમારે બી બીજી કંઈ વસ્તુ ખરીદીએ ઘરમાં તો બી અમે લઈ ના શકીએ। અમારું બજેટ બી સીમિત હોય અને મધ્યમ વર્ગના લોકોને પણ આના ઉપર ઘણી બધી અસર પડે છે। એટલે ખાંડના ભાવ વધારે ન થવા જોઈએ, સીમિતમાં જ રહેવા જોઈએ। સરકારને પણ એમના સીમિતમાં જ રાખવા જોઈએ, વધારવા ન જોઈએ। ખાંડ એવી વસ્તુ છે કે સવારે ઉઠતા જ લોકોના ઘરમાં જરૂરી છે। કોઈને ચા માટે, તો કોઈને કોફી માટે અને કોઈને દૂધ માટે ઉપયોગી વસ્તુ છે। તો દિવસે ને દિવસે ખાંડના ભાવ આકાશે ચડ્યા છે। તો અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખાંડના ભાવમાં ઘટાડો કરે। તમને લોકોને ખબર જ હશે કે તહેવારો નજીક આવી રહ્યા છે। હવે તહેવારો આવી રહ્યા છે તો મીઠાઈની જરૂર તો પડે, અને મીઠાઈ છે, મીઠાઈમાં ખાંડની જરૂર પડે। હવે જો ખાંડના જ ભાવ વધી રહ્યા છે તો મધ્યમ વર્ગના લોકો એ કેવી રીતે મીઠાઈ ખરીદી શકે અને ખાઈ શકે? અને જો મીઠાઈ જ ના બની શકે, મીઠાઈના ભાવ જ વધી જાય તો પછી મધ્યમ વર્ગના લોકો ખરીદી જ ન શકે। તો આપણે સરકારશ્રીને વિનંતી છે મારી અને બધા તરફથી કે સરકારશ્રીને વિનંતી છે કે તમે બી અંકુશમાં લાવો ભાવને અને મધ્યમ વર્ગનું વિચારો। ખાંડના ભાવોમાં સળગતી આ મોંઘવારીની આંચ હવે માત્ર રસોડાની 4 દિવાલો સુધી સીમિત નથી રહી, પણ આગામી તહેવારોની રોનક પર પણ આશંકાના કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે। આગામી દિવસોમાં રક્ષાબંધનના સ્નેહ રેશમનો પર્વ, જન્માષ્ટમીનો હરખ અને ગણેશ ચતુર્થીનો મહામહોત્સવ આંગણે આવીને ઊભા છે। પરંતુ મીઠાઈ વગરના ભારતીય ઉત્સવો અપૂર્ણ ગણાય છે, અને મીઠાઈની આત્મા એટલે જ આપણી ખાંડ। જો ખાંડના ભાવોમાં આવેલો આ પ્રચંડ ઉછાળો આમને આમ જળવાઈ રહેશે તો મીઠાઈ બનાવવાની ઉત્પાદન પડતર પણ આસમાને આંબી જશે। પરિણામે બજારમાં મળતી મીઠાઈઓ એટલી મોંઘીદાટ બનશે કે ગરીબ અને મધ્યમ વર્ગના ઘરોમાંથી તહેવારોની અસલ મીઠાશ જ ગાયબ થઈ જશે। તહેવારોમાં બાળગોપાલના મોંમાં મીઠાઈનો ટુકડો મૂકતા પહેલા પણ વાલીઓએ 100 વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ખાંડના ભાવોમાં લાગેલી આ આગના કારણે મીઠાઈ વિક્રેતાઓ પણ ભાવ વધારા માટે મજબૂર બનશે, જેની સીધી અને અકરી અસર તહેવારોની ઉજવણી કરવા ઉત્સુક સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે। સર, અમે મધ્યમ વર્ગના માણસો છીએ। અમે મજૂરી કરીએ એટલે અમને ઘણી તકલીફ પડે છે। અમારે ઘર ચલાવવું હોય તો અમને બહુ તકલીફ પડે છે ખાંડના ભાવ વધવાથી। તકલીફો પડે કે પૈસા ક્યાંથી લાવવા, કેવી રીતે કમાવું, એ બધી રીતે અમને બહુ તકલીફ પડે છે। આગળ તહેવારો આવે છે એટલે મીઠાઈ લેવી હોય તો અમને બહુ તકલીફ પડે છે, કેવી રીતે લેવી, કેવી રીતે ના લેવી, અમારે બહુ જ તકલીફ છે। એટલા માટે હા, ખાંડ તો બહુ જ મોંઘી છે એટલે અમને લેવાની કોઈ પેલું થતું જ નથી કે અમે ખાંડ લાવીને ચા બનાવી શકીએ એમ। ખાંડના ભાવમાં વધારા થતાં ગૃહિણીઓ ઉપર બહુ માઠી અસર પડી છે। એનું કારણ એક જ છે કે દિવસે ને દિવસે જો ખાંડ પ્રતિદિનનો ભાવ વધારવામાં આવે છે તો સૌથી વધારે મારો પહેલાં મધ્યમ વર્ગને થાય છે। કારણ કે અત્યારના સમયમાં જે નવા દિવસો આવી રહ્યા છે કે નવા તહેવારો આવી રહ્યા છે, જેમાં સૌથી પહેલાં જેમ કે વાત કરીએ તો સ્વીટ, બરફી જે પણ વસ્તુ છે તો એ બહુ મોંઘી થતી જાય છે। તમે એક મોંઘવારીને કારણે આપણા બાળક ઉપર પણ અસર થઈ રહી છે। એનું એક જ કારણ છે ખાંડના ભાવમાં
વધારો. અત્યારે સવારમાં રોજિંદી પ્રકૃતિમાં પણ સવારે ઉઠતા જ આપણે ચા કોફી જે પણ વસ્તુ કરીએ છીએ એમાં સૌથી પહેલે ખાંડ જ આવે છે. તો સૌથી વધારે ખાંડના ભાવના વધારાના કારણે અત્યારે ખૂબ માઠી અસર મધ્યમ વર્ગને થઈ રહી છે. ખાંડ એ આપણા ઘરમાં દરરોજ વપરાતી ચીજવસ્તુ છે અને ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ માટે જો ખાંડના ભાવ વધી જાય તો એની ખૂબ જ ઊંડી અસર પડે. ખાંડ એ આપણે ચામાં જે ગરીબ અને મધ્યમ વર્ગ અને દરેક પરિવાર માટે ચા એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. જો દરરોજ સવારના પરમાં ખાંડની જરૂર પડે અને ખાંડના ભાવ આટલા બધા વધી જાય તો ઘરના બજેટ ઉપર પણ ખૂબ જ મોટી અસર પડે અને ગરીબ અને મધ્યમ વર્ગને બજેટ કેવી રીતે કરવું એનો મોટો પ્રશ્ન ઊભો થાય. વૈશ્વિક સ્તરે ખાંડના ઉત્પાદનમાં પડેલી અકરી ઘટ અને પુરવઠાના ત્રુટિપૂર્ણ ગણિતના કારણે બજારમાં કૃત્રિમ અછત સર્જાઈ છે. ત્યારે હવે પ્રજાના હિતમાં સરકારે તાત્કાલિક જાગીને આકરા પગલાં ભરવાની ચાવીરૂપ જરૂરિયાત ઊભી થઈ છે. મોંઘવારીના આ રાક્ષસને ડામવા માટે સરકારી તંત્રે કાળાબજારિયા અને નફાખોર વેપારીઓ દ્વારા કરવામાં આવતા ખાંડના ગેરકાયદેસર સ્ટોક પર કડક નજર રાખીને દરોડા પાડવા પડશે. પ્રજાના તહેવારોની ખુશીઓ રોળાઈ ન જાય અને ગરીબોના મોંનો સ્વાદ જળવાઈ રહે તે માટે ખાંડના ભાવો પર તુરંત નિયંત્રણ લાવવું એ શાસન માટે અનિવાર્ય બની ગયું છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા.